નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી પ્રકરણ ધ્વનિ શ્રેણી ના અલગ અલગ જે ત્રણ નામો છે ધ્વનિ ઘટકો ને સ્વર વ્યંજન છૂટા પાડો। કારણ કે બોર્ડમાં છે એ ત્રણમાંથી ગમે તે નામ સાથે છે એ પૂછાય છે। ધ્વનિ શ્રેણી અથવા તો કાઉન્સમાં લખ્યું હોય સ્વર વ્યંજન છૂટા પાડો। તો અહીં એ ધ્વનિ શ્રેણી સમજતા પહેલા આપણે એ સ્વર અને વ્યંજન કોને કહેવાય એના વિશે ही માહિતી મેળવશું। તો અહીં સૌપ્રથમ એ સ્વર સ્વર એટલે કે એવા અક્ષરો કે જે સ્વતંત્ર કે જેની કોઈની સહાયતા લેવી પડે નહીં અથવા તો મદદ લેવી પડે નહીં, કે પોતે પોતાની રીતે સ્વતંત્ર છે, એને બોલવામાં કંઈ પાછળ લખવું પડે નહીં। તો અહીં જે સ્વર છે એની જે વ્યાખ્યા આપેલી કે જે વર્ણ વર્ણ એટલે કે અક્ષર નું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે અન્ય કોઈ પણ વર્ણની સહાયતા વિના થઈ શકે તેને સ્વર કહે છે। તો અહીં જે વાત કરી કે જે વર્ણ છે, વર્ણ એટલે કે આપણા જે અક્ષરો છે, જે વર્ણમાળાના કે કક્કાના અક્ષરો અથવા તો જે કંઈ આપણા સ્વર એટલે કે અ આ ઈ એ જે કંઈ છે એને એ જે સ્વરો છે એને કોઈની સહાયતાની જરૂર પડતી નથી। એવા જે સ્વરો છે એ ગુજરાતી ભાષામાં કુલ 13 સ્વરો રહેલા છે અથવા તો આવેલા છે, એની જે વાત કરી। તો ઉદાહરણ તરીકે અ આ નાનો ઈ, મોટો ઈ, ઉ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અ। અહીં જે આ બે સ્વરો છે એની બહુ ઉપયોગ ગુજરાતી ભાષામાં બહુ ઓછો ઉપયોગ થતો છે એ જોવા મળે છે। એટલે કે મૂળભૂત સ્વરો છે એ આપણા 11 સ્વરો છે એને વિશેષ પ્રમાણમાં આપણે જોવાના છે અથવા તો અભ્યાસ કરવાનો છે। ત્યાર પછીની વાત કરી તો આ બધા જે સ્વરો છે એને બોલવા માટે અથવા તો લખવા માટે એ બીજા કોઈ શબ્દની અથવા તો બીજા કોઈ અક્ષરની કે વર્ણની જરૂર પડતી નથી। કારણ કે અ છે એ પોતે સ્વતંત્ર છે, આ લખી તો આ પણ સ્વતંત્ર। એવી જ રીતે ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અ એ પોતે સ્વતંત્ર છે। ત્યાર પછી બીજી વાત આપણે જોઈ તો વ્યંજન જે ની વાત કરી તો જે વર્ણ એટલે કે અક્ષર નું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી, કે જ્યારે સ્વરમાં શું હતું કે એનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે, એમાં કોઈની સહાયતા લેવી પડતી નથી। પણ જ્યારે વ્યંજન ભણવાના આવે તો એ વ્યંજનોમાં આપણે કોઈકની મદદ લેવી પડે છે, એટલે કે સ્વરની આપણે મદદ લેવી પડશે। એટલા માટે અહીં વ્યાખ્યામાં પણ એનું ઉચ્ચારણ સ્પષ્ટીકરણ કરેલું કે જે વર્ણ અક્ષરનું ઉચ્ચારણ છે એ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી, પણ કોઈ પણ સ્વરની મદદથી જ તેનું ઉચ્ચારણ થઈ શકે તેવા વર્ણને વ્યંજન કહે છે। શું સ્પષ્ટ કીધેલું છે કે જો કોઈ પણ સ્વરની મદદથી એટલે કે જ્યારે એ વ્યંજન લખવામાં આવશે તો ત્યારે એની સાથે સ્વરને આપણે લખવો પડશે। એમાં અલગ અલગ જે સ્વરની એ મદદ લેવી પડશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વ્યંજન તો એમાં જે કક્કાના ક થી માંડી અને અળ સુધીના જે અક્ષરો છે તો એને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ। આ દરેક જે અક્ષરો છે એ કેવા છે વ્યંજન, કે એમાં કોઈકની સહાયતા જે કંઈ આપણે ક લખી તો ક ને લખવા માટે એ આપણે અ ની સહાયતા લેવી પડે। ઉદાહરણ તરીકે એ આપણે જોઈ તો અહીં જો ક લખેલો છે તો અહીં આપણે ધ્વનિ શ્રેણીમાં લખવા જઈ તો ક પ્લસ અ આવી રીતે એ લખવાનું થાય અને અહીં એનો ક બને। અહીં જો આપણે લખ્યો ક કેવો છે ખોડો, ખોડો એટલે કે અડધો, પણ જ્યારે ક ને પૂરો કરવો હોય તો એ ક ને લખવા માટે આપણે અ એટલે કે આપણો જે સ્વર છે પહેલો એની સહાયતા લેવી પડે અથવા તો મદદ લેવી પડે, ત્યારે ક પૂર્ણ બને છે। ત્યાર પછી કા, તો એમાં પણ એ શું છે ક પ્લસ શું છે આ, તો અહીં કા, તો અહીં આવી રીતે લખવું પડે, એટલે કે કાનો જે છે તો એ કરવો પડે, ક પ્લસ આ તો કા। એવી જ રીતે એ બીજો અક્ષર એ આપણે જોઈ તો એમાં એ શું છે કી, તો ક પ્લસ કેવો છે નાનો, નાનો એટલે કે આપણે એને શું કહીશું હસ્વ, હસ્વ ઈ અથવા તો લઘુ ઈ પણ કહી શકાય છે। ત્યાર પછી એ
बीजो है दीर्घ तो दीर्घ एटले के मोटो अथवा तो ही लांबू तो एनु जे पाखिયું है आवी रीते लांबू अथवा तो ही मोटू है करवानुं। त्यार पछी है ई कु तो पछी है क प्लस केवो है नानो एटले के हस्व उ तो हुं आवशे उ नानो। त्यार पछीनुं है ए उ मोटो है तो अहीं है ए शुं आवशे हस्व सॉरी दीर्घ है तो दीर्घ है तो आ उ नु पाखिયું ही मोटू ही आवशे क प्लस उ तो आवी रीते ही कु लखाशे। अने त्यार पछी है ई क प्लस ए के આપણે બોલી તો જો આપણે બોલી તરત જ આપણને એ એવું હી પાછળ હી સંભળાય એટલે ક પ્લસ એ નું હી શું થશે કે। એવી જ રીતે હી કઈ તો એમાં હી ક પ્લસ आई નું હી કઈ આપણને હી સંભળાય। ત્યાર પછી હી કો તો ક પ્લસ ઓ એનું શું હે કો। પછી હી કૌ તો ક પ્લસ औ नु हे आपने है ए कौ हे लखवामां आवे है। तो आवी रीते है ए कक्काना क सुधी क थी अड़ सुधीना दरेक जे व्यंजनो है एने है ए शेनी सहायता लेवी पड़े है स्वरोनी। ज्यारे ही आपणे हे शब्द अथवा उदाहरण ही भणशुं तो त्यारे ही आवी रीते अलग अलग जे है ई अक्षरो है एनो ही शब्द ही बनेलो हशे ए शब्द में है ये आपणे एने छूटा पाड़शुं एटले के ध्वनि श्रेणी है छूटी पाड़शुं अथवा तो स्वर व्यंजनो छूटा पाड़शुं तो त्यारे है ए आवी रीते ही लखवुं पड़शे। एटले खास है ए ध्यानमां ही राखजो। फरी एक वखत ही ध्यान आपजो क थी लई अने अड़ सुधीना दरेक अक्षर है ये आवी रीते है ये छूटा ही पड़शे। कोई पण अक्षर अहीं होय ख होय तो ख प्लस अ तो ख पछी एवी ज रीते है खी होय तो ख प्लस जो हस्व होय तो नानो ई अने मोट जो दीर्घ होय तो मोटो ई। आवी रीते है कि तमाम जे अक्षरो है एनु ही ध्यान है आपणे राखवू पड़शे। एटला माटे ही खास है ए तमारे ही ध्यान ही राखवानुं छे कारण के क थी लई अने अड़ सुधीना जे आपणा व्यंजनो है एनो ही उपयोग ही थतो ही जोवा मळे है। त्यार पछीनी है ये आपणे है ये आपणी जे ध्वनि श्रेणी है एनी ही बात करी तो ध्वनि श्रेणी है ध्वनि श्रेणीनी व्याख्या एने ही शब्द द्वारा ही व्याख्यायित करवामां आवेली है कि जे ध्वनि अन्य ध्वनिओ साथे व्यवस्थित रीते जोड़ाई अनेक अर्थो आपवानी क्षमता धरावे ते भाषानी व्यवस्था ने आपणे ध्वनि श्रेणी कहीए छीए। जो फरी वखत अहीं ध्यान आपजो जे ध्वनि ध्वनि एटले शुं अवाज आपणे जे कंई बोली ही जेम हमणे अहीं लख्युं हतुं की तो एमां ई आपणे बोली ही तो एमां ही जे ही अवाज निकळे है ध्वनि निकळे है साथे व्यवस्थित रीते के अन्य ध्वनिओ साथे जो क नी साथे ई जोड़े अने हुं बने है की। एवी ज रीते ही दरेक अक्षरो है बरोबर क नी साथे उ जोड़े अने कु बने क नी साथे ए जोड़े अने के बने क नी साथे ऐ जोड़े अने कई बने। एवी ज रीते दरेक अक्षरो ही व्यवस्थित रीते जोड़ाय अनेक अर्थो एटले के शब्द है एमां अलग अलग रीते है ए जे कई शब्दनो ही उपयोग अथवा तो अर्थ है ये रहेलो है आपवानी क्षमता धरावे है। तो भाषा ने आवी जे अलग अलग अर्थ आपवानी जे भाषा है एने व्यवस्था ने आपणे ही ध्वनि श्रेणी तरीके ही ओळखीए ही। ज्यारे ही आपणे ध्वनि श्रेणीना ही उदाहरण जोईशुं त्यारे ही आपणे खबर पड़शे कारण के अहीं आपणे जेम वात करी के की बोली ही आपणे तो क प्लस ई तो ए जे अनेक अर्थ है की मां कारण के घणा बधा जे शब्द ही लखी एमां ही अलग अलग अर्थ ही रहेला होय तो अहीं अलग अलग अर्थ है एनी क्षमता ही रहेली है। एटला माटे है ए अहीं वात करेली है कि भाषानी व्यवस्था ने आपणे ही ध्वनि श्रेणी कही पण अलग अलग क्षमता धरावता है ए अलग अलग भाषाना जे शब्द है एने ही आपने ही व्यवस्थित रीते ही आपणे ए शब्दने समजी सकीए अथवा तो सरळताथी आपणे ही समजी सकीए एटला माटे ही आवी भाषानो उपयोग करवामां आवे है अने एने ही ध्वनि श्रेणी तरीके ही आपणे ओळखीए छीए। चलो विद्यार्थी मित्रों आपणे ध्वनि श्रेणी है एनी व्याख्या ही जोई तो हवे एना थोड़ाक ही उदाहरणों है जोई लईए। पहलू उदाहरण है ए दूरबीन शब्द ही लखेलो है तो अहीं है द केवी रीते ही लखाय है बरोबर द प्लस है शुं है मोटो उ प्लस र प्लस अ पछी ब हुं है मोटो ई अने न अने अ
बरोबर આવી રીતે હે એ દૂરબીન શબ્દની હે એ ધ્વનિ શ્રેણી હી છૂટી પડે હે ફરી વખત હે અહીં ધ્યાન રાખજો જો દ અને ઉ નો શું બન્યો દુ બરોબર ર અને અ નો હી ર પછી બી હે એ બ અને મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ અને ન હે ઈ ન અને અ આ બધા શબ્દ હી ભેગા કરી દૂર બી ન હે बने है આવી જ રીતે ही જ્યારે है બીજો શબ્દ है એ આપેલો है અપૂજ તો એની है એ ધ્વનિ શ્રેણી है એ જોઈ તો એની પણ है એવી જ રીતે ही બનશે અહીં है ઈ અ है શું है સ્વર એટલા માટે ही અ નો ही એમણામ ही લખવો પડશે ત્યાર પછી है ઈ પ પ્લસ મોટો ઉ અને જ પ્લસ અ આવી રીતે ही बनશે ફરી વખત ही जो અહીં है ही अ है ए स्वतंत्र પછી ही पु तो पु અને ज तो ज अपु ज एकदम सरल है मात्र है ए થોડુંક है ध्यान રાખવાની है જરૂર છે કઈ હે કરવાનું નથી કારણ કે સ્વર અને વ્યંજન છે એને હી છૂટા પાડવાના એટલે કે એક સ્વર એક વ્યંજન હે લખવું પડે છે ત્યાર પછીનું હે એ બીજો શબ્દ હે હાથો હાથ તો અહીં હે એ હે હ પ્લસ આ એટલે હા પછી થ પ્લસ ઓ તો થો પ્લસ હ પ્લસ આ તો શું આવશે આ અને થ પ્લસ અ हाथो हाथ जो हमेशा एक बात नी ध्यान राखवानी के जे व्यंजन है बरोबर ज्यारे ही आपणे ध्वनि श्रेणी ही छूटी पाड़ता होय तो जे कई व्यंजन ही केवो आवशे खोड़ो एटले के एने ही अर्धो ही लखवानो थाय के आपणे जे અહીં ही नीचे ही લીટું કરી તો એને ही કેવો અક્ષર કહેવાય ખોડો એટલા માટે ही જ્યારે ही વ્યંજન ને હે એ ही ખોડો અને ત્યાર પછી ही આ અથવા તો કોઈ પણ ही સ્વર ही ભળે ત્યાર પછી ही હ ही આખો થાય અહીં ही જોઈ બરોબર તો અહીં ही હા હે તો આ હા ही બને હે જો અહીં ही અડધો હે એટલે કે ખોડો ही આપેલો હે પણ અહીં ही આ સાથે ભળે હે તો ही પૂર્ણ થઈ જાય હે ત્યાર પછી ही થો અને હા અને અહીં હે થ એટલે કે આપણો જે શબ્દ હે હાથો હાથ એ હી બને હે ત્યાર પછીની વાત હે એ હી કરી શબ્દની તો જેલ બરોબર એની હી છૂટી પાડી તો શું થશે જ પ્લસ એ પ્લસ લ પ્લસ અ જો અહીં પણ એવી જ રીતે જે હે તો જ અને એ નો હી જે અને લ તો લ અને अ नो ही शब्द बने है तो एवी ज रीते दरेक शब्द नी है ए ध्वनि श्रेणी ही बनशे त्यार पछीनो जे शब्द है ए आपणे जोई तो शब्द है क न क तो क प्लस अ प्लस न प्लस अ प्लस क प्लस अ जो बनी गयो क तो क अ न तो न अ क तो क अने अ जेम आपणे ऊपर जोयुं तो एवी रीते पण અહીં આપણે સમજી શકી ક પછી ન અને ક ગમે તે રીતે હે એ આપણે લખી શકીએ અથવા તો ही સમજી શકીએ એટલે ખાસ હે ही ધ્યાન ही રાખવાનું ત્યાર પછી હે શબ્દ હળ વદ તો હ પ્લસ અ પ્લસ અડ પ્લસ વ પ્લસ અ દ અને અ बरोबर આવી રીતે હે એ ही આવશે જો અહીં હે એ હ પણ અહીં હે અડ હે અહીં હે ઈ અડ ઈ એમણામ આવશે કારણ કે અડ હે વ્યંજનાંત ધ્વનિ હે છે એના કારણે ही પાછળ હે અ હે આવશે નહીં એટલા માટે ખાસ ધ્યાન ही રાખવાનું કે જ્યારે હે અડ હે તો જે અક્ષરમાં અડ આવે તો એના પાછળ હે અ હે આવશે નહીં કારણ કે વ્યંજનાંત ધ્વનિ હે હોવાથી પોતે હે સ્વતંત્ર હે એટલે કે અડનો હે અડ એવી રીતે હે આવશે પછી હે વ અને દ એટલે કે આવી રીતે હે આપણો શબ્દ હડ વ દ હે બની ગયો ત્યાર પછીનો શબ્દ હે અન્નકૂટ तो અહીં હે શું આપેલું હે અ કેવો હે સ્વર બરોબર ત્યાર પછી હે ન હે અડધો આપેલો હે તો ન ખોડો ત્યાર પછીનો બીજો ન હે આખો હે તો ન પ્લસ અ અને ક હે તો ક પ્લસ કેવો હે મોટો ઉ બરોબર તો મોટો ઉ ત્યાર પછી ટ અને અ આવી રીતે હે એ બને હે જો અ નો અ પછી ન અડધો ન નો
ન પછી કુ નો અને પછી ટ અન્ન કૂટ આવી રીતે આપણો શબ્દ બને છે એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે છૂટા પાડતા હોય ત્યારે ત્યાર પછીનો શબ્દ છે પ્રભુ તો શું બનશે પ્ર બોલો તો પ શું ર અને અ નો પ્ર બનશે કારણ કે જો પ્ર બોલો તો પ ર અને અ સંભળાય છે પછી ભ તો ભ પ્લસ શું છે ઉ કેવો છે નાનો તો આવી રીતે ભૂ પ્રભુ બનશે અહીં પ્ર અને અહીં આનો શું બનશે ભૂ તો પ્રભુ શબ્દ બનશે ખાસ ધ્યાનમાં રાખવાનું ત્યાર પછી ભૂમિકા તો શું આવશે ભ પ્લસ મોટો ઉ પ્લસ મ પ્લસ કેવો છે નાનો નાનો ઈ પ્લસ ક પ્લસ આ ભૂમિકા જો અહીં જુઓ અહીંયા શું છે ભૂ પછી મી અને કા બની ગયો આવી જ રીતે એ દરેક શબ્દની ધ્વનિ શ્રેણી બનશે ત્યાર પછીનો શબ્દ રમ્ય તો ર પ્લસ અ પ્લસ મ કેવો છે અડધો તો ખોળો કરવાનો ય અને અ બરોબર જો અહીં ર મ અડધો એટલે અડધો મ અને ય તો અહીં મ અને ય જોડી ગયો તો શબ્દ આપણો બની જાય રમ્ય એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે અડધા અક્ષર એટલે કે જોડિયા અક્ષરો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ત્યાર પછીનો શબ્દ તો મૂર્તિ તો મ પ્લસ મોટો ઉ પ્લસ ર મૂર બરોબર મૂર ર રેફ તરીકે પહેલા આવશે પછી ત અને શું નાનો ઈ તો નાનો ઈ આવશે મૂર્તિ બરોબર આવી રીતે ધ્વનિ શ્રેણી છૂટી પડે છે ત્યાર પછી આપણે થોડાક જોડાક્ષરોની વાત કરી કે ધોરણ 8 અને ધોરણ 9 માં પણ આપણે શીખી ગયા કે ક્ષ જ્ઞ અને ત્ર જ્યારે આ ત્રણ અક્ષરો હોય તો ત્યારે કઈ રીતે લખવા જ્યાં જ્યાં ક્ષ આવે તો એ તે ક ક્ષ અને અ બને જો ક્ષુવાત અહીં તો અહીં ક્ષુવાત તો અહીં આની જગ્યાએ શું આવત ઉ પણ ક્ષ હતો એટલા માટે અહીં શું આવ્યું અ આવ્યો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે જ્યારે એ કોઈ પણ અક્ષર એ હોય એને એવી રીતે લખવો પડે ત્યાર પછીનો શબ્દ જ્ઞ તો એમાં જ ગ અને અ નો જ્ઞ બને ઘણા બધા એવા શબ્દો આપણી સામે કે જ્ઞાન ચક્ષુ જ્ઞાન તંતુ જ્ઞાન જ્ઞાન ગંગા તો જ્યારે જ્યારે આવા શબ્દ આપણને પૂછે ધ્વનિ શ્રેણીમાં તો ત્યારે જ્ઞ આવે ત્યારે આ શબ્દ ધ્યાનમાં રાખવાનો જ ગ અને અ નો બને જ્ઞ ત્યાર પછીનો શબ્દ ત્ર તો ત્ર પણ ત્રણ શબ્દનો બને કે જ્યારે એ સ્વતંત્ર બરોબર પછી ત્રાસ પછી ત્રાસવાદી આવા શબ્દ આવે તો ત્યારે ત ર અને અ નો શું બનશે ત્ર તો ત્યારે છૂટા પાડવામાં ધ્યાન રાખવાની ત્યારે ત્ર પછી ખાલી ત અને ર કરી અને મૂકવાનો નથી પણ પાછળ અ પણ આવશે ત્યાર પછીના આપણે જે ધોરણ 9 માં શીખી ગયેલા જે મૂળાક્ષરો દ ના જે જોડિયા અક્ષરો કે દ સાથે જોડી અને એક નવો શબ્દ બનાવે તો કઈ રીતે બનાવે એની આપણે વાત કરવાના તો અહીં જે જો દ ખોડો પ્લસ દ તો દ બને છે તો અહીં જેના શબ્દ મુદ્દો રદ્દી મુદ્દલ તદ્દન હોદ્દો બરોબર આવી રીતે એના શબ્દ બને જો અહીં આપણે એની ધ્વનિ શ્રેણી છૂટી પાડી પહેલો શબ્દ મુદ્દો એની છૂટી પાડી તો શું પડશે મ પ્લસ શું આવશે નાનો ઉ પ્લસ દ પ્લસ અ બરોબર અને શું ઓ એટલે ઓ આવશે તમે એમ કહેશો કે અહીં ખાલી દ જ આપેલો બરોબર તો દ પ્લસ અ આવે પણ દો શબ્દ તો શું આવશે દ પ્લસ ઓ જો અહીં ક્યાંય અ લખેલો નથી પણ જ્યારે આપણે ધ્વનિ શ્રેણી એની છૂટી પાડી તો ત્યારે આ બધા જ જે અક્ષરો જોડાક્ષરો એની પાછળ હંમેશા અ આવશે એક વાતની ખાસ ધ્યાન રાખવાની નોંધ લેવાની કે જ્યારે આપણે આ જ શબ્દ દ ની ધ્વનિ શ્રેણી છૂટી પાડશું તો ત્યારે એ પાછળ અ અથવા તો જે કંઈ આવતું હોય રસ્વઈ દીર્ઘઈ રસ્વવાળું દીર્ઘાવાળું માત્રા જે કંઈ આવતું હોય એ આપણે લખવું પડે છે ત્યાર પછીનો આપણો શબ્દ હતો બીજો
बरोबर। तो रद्दी एनी जे बात है ये आपणे करी, बरोबर। तो र प्लस अ प्लस द वत्ता द वत्ता शू आवशे ई केवो है मोटो, बरोबर। आवी रीते ही दी है आवशे रद्दी एवी रीते ही बोलाशे। त्यार पछीना जे आपड़ा शब्द है तो एनी जे वात है ये आपणे करी। तो मुद्दल तद्दन होद्दो, बरोबर। तो मुद्दल में है शू आवशे पहेला म प्लस नानो उ प्लस द प्लस द प्लस अ अने ल प्लस अ। आ बधा केवा हशे खोड़ा। हमेशा तमारे ही ध्यान राखवानुं व्यंजन है हमेशा केवो हशे खोड़ो, એટલે ખાસ ही ध्यान राखवानुं। ત્યાર पछीनो शब्द है तद्दन अने होद्दो, बरोबर। एनी ही तमे ही ध्वनि श्रेणी ही छूटी पाड़जो। त्यार पछीनो आपणो जोड़ियो अक्षर है ध के द अने ध नो ही बने है। तेनो ही शब्द है शुद्ध युद्ध बुद्ध अने पद्धति। तो एनी जे आपणे ही ध्वनि श्रेणीनी वात करी तो एनु उदाहरण पहले जोई शुद्ध तो स प्लस शू है नानो उ प्लस ध है तो ध है शेनो छूटो पड़े है द प्लस ध प्लस अ, बरोबर। शुद्ध आवी रीते ही छूटू ही पड़शे। એટલે ખાસ ही ध्यान राखवानुं। जो અહીં ક્યાંય ही अ आपेलो નથી पण જ્યારે ही આપણે એને શબ્દમાં ही લખી ધ્વનિ શ્રેણી એની છૂટી પાડી તો ત્યારે ही આપણે અ ही લખી અ ही સ્વર ही હંમેશા ही પાછળ ही આવશે જ। ત્યાર પછીનો આપણો બીજો શબ્દ છે યુદ્ધ તો એની ही વાત કરી તો એમાં પણ એવી જ રીતે આવશે કે ય પ્લસ શું હે ઉ તો કેવો હે નાનો, બરોબર। હસ્વ પછી ही ધ તો દ અને ધ એટલે કે દ પ્લસ ધ અને અ युद्ध। एवी ज रीते बुद्ध अने पद्धति एनी पण ही छूटी पड़शे। एनी पण तमारे ही छूटी पाड़वानी है। त्यार पछीनो शब्द है हे द अने म नो हे म शब्द ही बने है। जोड़ियो अक्षर है द अने म नो हे म। एना जे शब्द है पद्म अने छद्म आवा शब्द ही आपेला है। एनु ही आपणे जोई तो प प्लस शू पड़शे अ आ ही खाली ही प नु ही छूटू पड्યું પછી ही म नु पड़े तो द अने म, बरोबर। आवी रीते ही द प्लस म अने छेले हूँ आवशे अ कारण के जोड़ियो अक्षर है એટલા માટે ही अ है आवशे એટલા માટે ही प म। ત્યાર પછીનો જે શબ્દ है બીજો આપણો છદ્મ એની ही આપણે છૂટી પાડી તો હું પડશે છ વત્તા અ વત્તા દ વત્તા म અને अ આવી રીતે હે દ્મ ની ही છૂટી પડશે। ઘણા બધા શબ્દ હશે અહીં હે આપણે બે જ ઉદાહરણ હી લીધેલા છે। ત્યાર પછીની હે ધ્ય તો હે દ અને ય નો હી શું બને છે ધ્ય ગધ્ય વિદ્યા પદ્ય ઘણા બધા વિદ્યા સાગર વિદ્યાર્થી ઘણા બધા શબ્દ હી ભાષામાં રહેલા છે પણ અહીં જે ઉદાહરણ છે એની હી આપણે છૂટી પાડવાનો એક પ્રયત્ન કરી તો ગ પ્લસ अ, बरोबर। अहीं ही ग नु ही छूटू पड्યું। हवे ही ध्य ने छूटो पाड़वो है तो शुं आवशे द य अने अ द प्लस य प्लस अ आवी रीते ही ध्य नी ही छूटी पड़शे। खाली ही आवी रीते ही नहीं पाड़ देवानी के ध प्लस य अ आवी रीते पाड़वानी नहीं तो ही खोटी पड़शे कारण के ध्य नी है द अने य ही आवे है ध में है क्यां ही ध ही आपने देखातो नहीं एटले खास ही ध्यान राखवानुं। त्यार पछीनो शब्द है पद्य तो एनी ही आपणे छूटी पाड़ी तो प वत्ता अ पछी ही ध तो शुं छूटू पड़े है द वत्ता य वत्ता अ पद्य। एवी ज रीते विद्या विद्या में है केवो है ई व प्लस केवो है नानो अथवा तो ही दीर्घ तो ही नानो ई प्लस ही ध्या है तो शू पड़शे द प्लस य अने आ ध्या, बरोबर। आ આવી રીતે ही छूटी पड़शे। खास ही ध्यान राखवानुं। जो અહીં કાનો માત્ર રસોઈ દીર્ઘ જે હશે એ પાછળ ही લખવી પડશે। ત્યાર પછીનો શબ્દ है જોડિયો અક્ષર દ્ર, बरोबर। द र नो ही द्र हे बने है। चंद्र भद्र मुद्रा तद्रूप सिवायना घणा बधा जे अक्षरो है एनाथी बनता ही जोवा मळे है। तो અહીં આપણે ही आ शब्दनी ही ध्वनि श्रेणी छूटी पाड़ीशुं। तो एमानो ही पहलो जे शब्द है चंद्र, बरोबर। तो च वत्ता अ न
અથવા તો અહીં અનુસ્વાર પણ તમે અહીં લખી શકો. અહીં જો તમારે અહીં ન કરવું હોય તો અની માંથી અનુસ્વાર પણ અહીં તમે લખી શકો. અને દ્ર તો શું છૂટું પડે છે? પ્લસ દ વત્તા ર અને અ દ્ર એવી રીતે અહીં છૂટું પડે છે. ત્યાર પછીનો શબ્દ છે ભદ્ર. તો ભ વત્તા અ અને દ્ર તો શું છે? દ વત્તા ર વત્તા અ. એવી જ રીતે તદ્રુપ અને મુદ્રા શબ્દની પણ એ છૂટી પડે. જે રીતે હે એ જે કંઈ શબ્દમાં રસ્વઈ દીર્ઘઈ કાનો માતર જે કંઈ આપેલું છે એ આપણે જોવાનું અને એના આધારે ધ્વનિ શ્રેણી આપણે છૂટી પાડવાની છે. ત્યાર પછીનો એ શબ્દ છે દ્વ. દ્વ હે તો દ અને વ નો હે દ્વ બને છે. એના શબ્દ જોઈ તો દ્વિતીય, દ્વિગુ, વિદ્વાન, ઘણા બધા શબ્દ છે, દ્વારપાળ, ઘણા બધા શબ્દ અહીં હોય છે. પણ અહીં ઉદાહરણ છે એ અહીં આપણે એને અહીં છૂટા પાડી તો હે સૌપ્રથમ અહીં આપણે દ્વિતીય ની અહીં છૂટી પાડશું. તો અહીં દ્વ ही છૂટો પડે દ અને વ અને અહીં દ્વિ છે તો શું પડશે? ઈ. બરોબર. અહીં જોઈ તો દ પ્લસ વ પ્લસ કેવો છે? નાનો ઈ દ્વિ. પછી તી તો ત પ્લસ મોટો ઈ અને ય તો શું આવશે? ય પ્લસ અ. આવી રીતે છૂટી પડશે. જેમ આપણે આગળ સમજાતા બરોબર કે જેમ હે એ દ્વ શબ્દ હે અથવા તો અહીં દ્વિ શબ્દ હે એ આ ત્રણ અક્ષરનો હી બને હે. આવી રીતે હે દ્વિ, પછી હે આ નાનો અહીં હે એ તી અને હે આનો ય. જેમ આપણે હી સરળતાથી સમજાય એવી રીતે શીખાતા તો એવી રીતે આમાં પણ હે જે જોડિયા અક્ષરો એમાં પણ હી જે કંઈ અક્ષરોના હી બનતા હશે મોટા ભાગના 2 અથવા 3 અક્ષરથી હી જોડિયો અક્ષર બનતો હશે એવી રીતે એની બનશે. ત્યાર પછીનો જે શબ્દ હે આપણો હે દ્વિગુ. તો દ્વિગુમાં પણ એવી જ રીતે હે શું બનશે? પહેલા દ પ્લસ વ પ્લસ શું હે? ઈ કેવો હે? નાનો પ્લસ ગ અને ઉ કેવો હે? નાનો. તો હી નાનો ઉ લખવાનો દ્વિગુ. બરોબર. એવી જ રીતે વિદ્વા ન ની પણ હી છૂટી પડે. ત્યાર પછીનો અને અંતિમ જે જોડિયો અક્ષર દ નો હે તો એમાં હી ધ્રુવ જેની વાત હે આપણે કરી કે જેમ ઉપરના જે કંઈ આપણે જોયા એવી જ રીતે દ્રઢ અને દ્રશ્ય આપણે એવું હી બોલતા હોય પણ ખરેખર એને દૃઢ અને દૃશ્ય એવી રીતે હી બોલાય છે અને લખાય પણ એવી જ રીતે છે. પણ મોટા ભાગે આપણે દ્રઢ અને દ્રશ્ય આવા શબ્દનો ઉપયોગ કરતા હોય કારણ કે સામાન્ય આપણને સાંભળવા મળે કે આપણે દ્રશ્ય અને દ્રઢ શબ્દ બોલ પણ ખરેખર ગુજરાતી ભાષામાં જ્યારે આવવું હોય તો ત્યારે એને દૃઢ અથવા તો દૃશ્ય એવું વાંચવું પડે અથવા તો બોલવું પડે. પણ આપણે તસ્તી લેતા નથી. આપણે દ્રઢ અને દ્રશ્ય મોટા ભાગે બોલતા હોય. આપણે એની શબ્દની જે ધ્વનિ શ્રેણી છૂટી પાડી તો પહેલા દૃઢ શબ્દની છૂટી પાડી. તો અહીં જો શું બને છે? ધ્રુવ દ અને રૂ નો ધ્રુવ બને છે. તો અહીં આપણે પણ એવી જ રીતે ઈ ધ્રુવ પ્લસ શું છે? ઢ. તો ઢ અને અ. બરોબર. અહીં જો અહીં ધ્રુવ આ બે શબ્દનો બન્યો છે આપણે જોયું પ્રમાણે અને અહીં ઢ તો આપણો જે શબ્દ છે ધ્રુટ એ બની ગયો. ત્યાર પછીનો આપણો જે શબ્દ છે દૃશ્ય એની જે વાત છે એ આપણે કરી બરોબર. તો અહીં શું પડશે? દ રૂ પ્લસ સ. સ કેવો છે? અડધો એટલે અહીં ખોડો લખવાનો અને ય પ્લસ અ. આવી રીતે છૂટી પડશે. જો અહીં અડધો છે એટલા માટે પાછળ અ આવશે નહીં. નકર તમે એવું કરશો કે અહીં જો આવી રીતે હોત બરોબર સ પૂરો આપ્યો હોત તો અહીંયા અ આવત પણ આપણી પાસે એ સ કેવો છે? અડધો. એટલા માટે આપણે ખોડો એને લખેલો છે અને ય હે તો એ પૂર્ણ છે તો ય અને અ હે એવી રીતે હે. તો દૃઢ અને દૃશ્ય ની પણ ધ્વનિ શ્રેણી છૂટી પડશે. અત્યારે આપણે જે જોઈ તો એ હતી દ જોડાક્ષરની ધ્વનિ શ્રેણી. આવી જ રીતે ઘણા બધા જે જોડાક્ષરો છે એની ધ્વનિ શ્રેણી છે એ આપણે આગળ જોવાની છે.